રૂમ નંબર 3ની છોકરીઓ કાલે કેટલા વાગે આવી હતી? કેટલા વાગ્યાનો નિયમ છે હોસ્ટેલનો? કેટલા વાગે પગ મૂકી દેવાનો હોય છે હોસ્ટેલમાં? કઈ ફ્રેન્ડને ત્યાં ગયા હતા તમે? જે ચોપડા ઉપર લખાયું છે એ નામમાંથી એકેય ફ્રેન્ડ હતી તમારી? તમારા ફાધરને ફોન લગાવો. ફોન લગાવો, મારે વાત કરવી પડશે. આ હોસ્ટેલ છે, અહીંયા આગળ તમે લોકો અમારી જવાબદારી ઉપર રહો છો. તમારી મનમરજીથી રહેવું હોય તમારે ઘરે રહેવાનું, અહીંયા આગળ નહીં. બીજલ, કાલે તું 11 વાગે કયા છોકરાની જોડે બાઇક ઉપર આવી હતી? તારા ઘરે ખબર છે તું એ છોકરા સાથે ફરે છે? મમ્મીને ફોન લગાવો તમારા. ખોટી વાત જ નહીં કરવાની. અહીંયા અલાઉડ જ નથી, બોયઝ અલાઉડ જ નથી. અને છોકરાએ આવીને કેમ સિક્યોરિટીવાળા જોડે મગજમારી કરી? ના પાડી છે ને બધા ધંધા કરવાની. ફોન લગાવો તમારી મમ્મીને. અહીંથી એડમિશન તમારું કાપી નાખવામાં આવશે. તમારા એકના કારણે બીજી બધી છોકરીઓ બગડે મને જરાય પસંદ નથી, બરાબર? બીજી બધી હોસ્ટેલો છે જ્યાં રખડવાની છૂટ છે, ત્યાં જતા રહેવાનું. ફોન લગાવો તમારા મમ્મીને. ખેમુભાઈ, કાલે છોકરીઓની જમવામાં કમ્પ્લેન હતી, બરાબર છે? હમણાં તમે સખત તીખું ને એવું બનાવવા માંડ્યા છો. જમણવારમાં સહેજ બી આગુ પાછું ચલાવવામાં નહીં આવે. દીકરીઓ ભૂખી રહે વસ્તુ આપણને પોસાય એવી નથી. એ લોકોના મા બાપ આપણા ભરોસે અહીંયા આગળ મૂકે છે. છેલ્લા 3 દિવસથી અનાજનો બગાડ થાય છે, તમારા રૂપિયામાંથી કાપી લેવામાં આવશે. આજથી જમવાનું સહેજ બી તીખું હશે તો તમારો કોન્ટ્રાક્ટ બી કેન્સલ કરી દેવામાં આવશે. આ દીકરીનું નવું એડમિશન છે, બરાબર છે? કોઈ પણ જાતનું રેગિંગ શબ્દ બી મને ખબર પડી ને ઓન ધ સ્પોટ બાવડું ઝાલીને બહાર કાઢી મૂકીશ. ચલ બેટા, લઈ લે, પેલો છેલ્લા નંબરનો બેડ તારો છે અને એની ઉપરનું જે કબાટ છે એ તારું છે. ભાઈ, જેના વધારાના કપડાં ત્યાં આગળ પડ્યા હોય એ કાઢી લો. આ છોકરીને કબાટ આપી દો. કેમ અડધા સેમિસ્ટરથી જવું છે હોસ્ટેલમાંથી? અચ્છા, લગ્ન નક્કી થઈ ગયા. સરસ સરસ. ભગવાન માતાજી તમને ખુશ રાખે, જીવનમાં ખૂબ આગળ વધો, બરાબર છે? અને તમારા ભણતરનું શું કરવાનું છે? આગળ કન્ટિન્યુ કરવાનું છે? કેમ? તમારા મમ્મી પપ્પાને બોલાવો, હું વાત કરીશ. લગ્ન કરો એનો વાંધો નથી, પણ ભણતર સાથે બહુ જરૂરી છે. જીવનમાં ગમે ત્યારે ભણેલું હશે તો કામ લાગશે. બોલાવો તમારા મમ્મી પપ્પાને, હું વાત કરીશ. તમારા લોકોને મોડે સુધી ગરબા ગાવા પાર્ટી પ્લોટમાં જવું હોય મને કોઈ વાંધો નથી, પણ તમારા મમ્મી પપ્પાનો એક ફોન જોઈશે. તમારા મમ્મી પપ્પાની પરમિશન હોય તો તમે લોકો મોડે સુધી જાઓ, સિક્યોરિટીવાળો દરવાજો ખોલી દેશે. પણ કોઈ બોયઝ અલાઉડ નથી. તમને મોડે સુધી કોઈ બોયઝ મૂકવા આવે અને અંદર આવીને પછી કોઈ જાતની મગજમારી થશે તો ઓન ધ સ્પોટ તમારું એડમિશન કેન્સલ. રુચિતા, કેવા કપડાં પહેર્યા છે તે? તારા પેરેન્ટ્સને ખબર છે તું આ ટાઈપના કપડાં પહેરે છે? આ બધું અહીંયા હોસ્ટેલમાં અલાઉડ નથી હો. આ એકદમ સિમ્પલ હોસ્ટેલ છે. તમે ઓછા રૂપિયામાં સારું જમો, સારું ભણો, પણ આવા અશ્લીલતા અહીંયા આગળ સહેજ બી નહીં ચાલે. તું મહેરબાની કરીને આવતા મહિને કોઈ બીજી હોસ્ટેલમાં એડમિશન લઈ લેજે. હું અહીંયા આગળથી તને ઇઝીલી તને રિલીવ કરી દઈશ. પણ આવા બધા અશ્લીલ કપડાં પહેરવાનું ને બધું અહીંયા આગળ અલાઉડ નથી. પ્લીઝ ગો અહેડ.